જય હિન્દ દોસ્તો, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સરોગેસી વિધેયક સંશોધન વિધેયક 2024ને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું છે. 2022ની અંતર્ગત અધિનિયમમાં સંશોધન કરવામાં આવેલો છે. બે પ્રકારની સરોગેસીનો ઉલ્લેખ છે, પરોપકારી અને વાણિજ્યિક. પરોપકારી સરોગેસીની અંતર્ગત સરોગેસી મધરને કોઈ એક્સ્ટ્રા સરોગેસી મધર બનવા માટે કોઈ વેજ અથવા તો મૂડી આપવામાં આવતી નથી. વાણિજ્યિક સરોગેસી ભારતમાં લીગલ નથી. 2015માં વિદેશીઓ માટે આપણે સરોગેસીને બેન્ડ કરી દેવામાં આવેલી, એટલે બંધ કરી દેવામાં આવી. એક શબ્દ છે જેસ્ટેશન સરોગેસી. એમાં જો પૂછાય કે મધર એટલે કે સરોગેટ મધરના કોઈ બાયોલોજીકલ ગુણ બાળકમાં હશે તો નથી. બરાબર. બીજું છે કે સરોગેસીની અંતર્ગત મહિલાની કન્ડિશન વિવાહિત હોવી જોઈએ, પોતાનો બાળક હોવો જોઈએ, 25 થી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ અને પોતાના જીવનકાળ દરમિયાન એકવાર સરોગેટ મધર બની શકે છે અને એક સર્ટિફિકેટની પણ જરૂર પડે છે. તો આ ટોપિક છે આપણો પ્રથમ. આવી જ રીતના ટોપિક મેળવવા માટે તમે સબસ્ક્રાઇબ કરો.